હળવદમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં ગટરનું ગંદુ પાણી સીધું કેનાલમાં છોડવામાં આવતા શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે. કેનાલમાં પ્રદૂષિત પાણી ભળવાને કારણે અનેક માછલીઓના મોત થયા છે અને દુર્ગંધ ફેલાય છે. આ ઘટનાથી પીવાના પાણીમાં ગંદુ પાણી ભળવાની અને રોગચાળો ફેલાવવાની દહેશત જાગી છે. લોકો તંત્રની આ લાપરવાહીની આકરી ટીકા કરી જવાબદારો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. એ મારો કે તમારો નથી, આ હળવદની જનતાનો છે. હળવદની પ્રજા આજે જે ગટરના પાણી પીવામાં મજબૂર છે અને હળવદ નગરપાલિકાને કોન્ટ્રાક્ટરની ક્યાંક ને ક્યાંક બેદરકારી કે આજે હળવદ નગરપાલિકાની બેદરકારી કે જે કેનાલ આપણા હળવદમાંથી નીકળી રહી છે, જે સ્વામિનારાયણ નગર ચંદ્રપાર્કની બાજુમાંથી, એ કેનાલમાં ગટરના પાણી મિક્સ કરવામાં આવ્યા છે અને હમણાં જ નગરપાલિકા દ્વારા આ પાણી જો બીમાર પડશે, કેનાલનું પાણી જો છોડશે અને પાણી પીવા લાયક છે અને આ પ્રજાને જ પાવાનું છે. હળવદ નગરપાલિકા પ્રજાના કેનાલનું પાણી પાય છે, તો આ બીમાર પડશે અને ઝાડા ઉલટીના કેસ થશે તો કોણ જવાબદાર? હળવદ નગરપાલિકા તો શું ગુમ નિંદ્રામાં છે. ચીફ ઓફિસર કાયમી છે છતાંય આવતા તો નથી. અઠવાડિયે 10 દિવસે એકવાર આવે છે. બીજા પ્રમુખ કોઈ જોવા નથી આવ્યા. આજે તમે પણ જોઈ શકો છો બધા કે આજે કેનાલમાં જેમ તેમ ગટરના પાણી નાખવામાં આવે છે અને આજે હજારો માણસો આ પાણી પીવે છે અને 20 થી 25 સોસાયટી આને અમારે જોડાયેલી છે અને આ બધાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહી છે એવું લાગે છે હળવદ નગરપાલિકા.